एक्सियल ब्लास्ट एयर सर्किट ब्रेकर ની રચના આકૃતિ સાથે સમજાવો। તો એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર એક એર બ્લાસ્ટ પ્રકારનું સર્કિટ બ્રેકર છે જેમાં હવાનો બ્લાસ્ટ એ આર્ક એટલે કે આ ચાપની જે એક્સિસ હોય છે એના ઉપર અથવા તો એના તરફ જ ગાઈડ કરવામાં આવે છે જેથી તે આર્કને અસરકારક રીતે અને ઝડપથી ઓલવી શકે। જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકતા હોય તો આર્કની દિશામાં જ તમારો હવાનો બ્લાસ્ટ એટલે કે એર બ્લાસ્ટ જે છે એ દિશામાં જઈ રહ્યો છે જેથી આર્કને ઓલવી શકાય। બ્રેકરમાં ઇન્સ્યુલેટિંગ ચેમ્બરની અંદર કોએક્સિયલી મૂકવામાં આવેલા તમારા જે ફિક્સ કોન્ટેક્ટ છે એની વચ્ચે તમારો મૂવિંગ કોન્ટેક્ટ મૂકેલો હોય છે। હવે આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે અને ફિક્સ કોન્ટેક્ટ જે છે તો એમાં ઉચ્ચ વાહકતા મળી રહે અને આર્ક રેઝિસ્ટન્સ હોય એ માટે કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી એને બનાવવામાં આવે છે। થર્મલ સ્ટ્રેન્થ એની ઊંચી રહે અને ઇન્સ્યુલેશન મળી રહે તે માટે કોન્ટેક્ટ્સની આસપાસ સિરામિક, બેકેલાઇટ અથવા તો ગ્લાસ ફાઇબર રેઇનફોર્સ્ડ ઇપોક્સી રેઝિનની નોઝલ આપવામાં આવે છે। આ નોઝલ જે છે આર્ક પાથ ઉપર જ ઉચ્ચ દબાણવાળા હવાના જે પ્રેશરનો જે તમારો બ્લાસ્ટ હોય છે એને ગાઈડ કરવામાં મદદ કરે છે જેથી આર્કને ઝડપથી લાંબો કરવામાં એટલે કે એલોંગેશન કરવામાં આવે અને એને ઝડપથી ઠંડો પાડવામાં આવે। એર રિઝર્વોયર એટલે કે તમારી એક સ્ટીલની ટાંકી છે જ્યાં પ્રેશરાઇઝ્ડ હવા ઉચ્ચ દબાણ એટલે કે સામાન્ય રીતે 20 થી 30 બારનું પ્રેશર એની અંદરમાં હોય છે એ રીતે એને સંગ્રહ કરવામાં આવે છે। ઓપરેશન દરમિયાન આ હવાને કંટ્રોલિંગ વાલ્વ એટલે કે જે નિયંત્રણ વાળા વાલ્વ મૂકેલા હોય એના મદદથી ઓપરેટ કરવામાં આવે છે જેથી તમારું એરનું પ્રેશર જે છે જળવાઈ રહે અને એટલી જ પ્રેશરાઇઝ્ડ એર જ્યારે જરૂર પડે તે પ્રમાણે અંદર ઓપરેશન વખતે ચેમ્બરમાં જાય જેથી કરીને આર્કને જરૂરી પ્રેશરાઇઝ્ડ એર મળે તો એ ઝડપથી ઠંડો થાય। કોન્ટેક્ટ્સ અને નોઝલ જે છે એ પોર્સેલિન અથવા તો ઇપોક્સી ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી બનેલા હોય છે જેથી આર્ક ચેમ્બરમાં એની અંદર મૂકાયેલું હોય છે કેમ કે આપણું આર્ક ચેમ્બર જે છે આવા જ મટીરિયલનું બનેલું છે અને એટલા માટે બનાવવામાં જ કારણ કે એ વખતે જે હવાનો બ્લાસ્ટ હોય છે એનું જે તાપમાન અને જે દબાણ જે છે એ સહન શક્તિ એની હોવી જોઈએ। આ ચેમ્બર જે છે ગરમ વાયુ એટલે જે તમારા એક્ઝોસ્ટ ગેસીસ હોય છે એને બહાર નીકળતા અટકાવે છે અને કાર્યક્ષમ રીતે આર્કને ઓલવવાની કોશિશ કરે છે એટલે કે આર્ક શમન સુનિશ્ચિત કરે છે। સ્ટેનલેસ સ્ટીલ અથવા તો પિત્તળ એટલે કે બ્રાસની બનેલી એરવાલ્વ અથવા તો પાઇપિંગ સિસ્ટમ જે કાટ પ્રતિરોધક છે જેમાં કાટ ના લાગે અને ઉચ્ચ દબાણવાળી હવા આરામથી એમાંથી પસાર થઈ શકે તો એના માટે આ પ્રકારની વ્યવસ્થા કરેલી છે જે ઓપરેશન દરમિયાન આર્ક ચેમ્બરની અંદરમાં પ્રેશરાઇઝ્ડ હવાના પ્રવાહને જવા દે છે અથવા તો નિયંત્રિત કરે છે ગાઈડ કરે છે કંટ્રોલ કરવા માટે વાલ્વ દ્વારા ઓપરેટ થઈ શકે છે। સ્ટીલની ફ્રેમ અથવા તો મિકેનિકલ લિંકેજથી બનેલી ઓપરેટિંગ સિસ્ટમમાં ન્યુમેટિક સિસ્ટમ અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ સિસ્ટમ હોય છે જે મૂવિંગ કોન્ટેક્ટને તમારો ઓપરેટ કરે છે અને સાથે સાથે એની જોડે જોડે તમારા વાલ્વ મિકેનિઝમનું પણ કંટ્રોલિંગ કરે છે જેથી મૂવિંગ કોન્ટેક્ટ નીચે આવે અને પ્રેશરાઇઝ્ડ એર અંદર જવા લાગે જેથી કરીને આર્ક ઝડપથી ઓલવાઈ જાય। ઇપોક્સી રેઝિન અથવા તો પોર્સેલિનથી બનેલા ઇન્સ્યુલેટિંગ સપોર્ટ લાઈવ ભાગ અને ગ્રાઉન્ડેડ સ્ટ્રક્ચરની વચ્ચે ઇન્સ્યુલેશનને સુનિશ્ચિત કરે છે સાથે સાથે એ તમારે આખી એસેમ્બલીને સપોર્ટ આપે છે। તમે અહીંયા આકૃતિમાં જોઈ શકતા હોય તો એની જોડે સિરીઝમાં એક આઇસોલેટર પણ લગાડેલું છે જેનું ઓપરેશન આપણે જ્યારે આનું વર્કિંગ એટલે કે આની કાર્ય પદ્ધતિ જોતા હોઈશું કે ભાઈ આ કેવી રીતે કામ કરે છે ત્યારે આ કહેવામાં આવશે કારણ કે એમાં એવું થશે કે તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનું અંતર ઓછું છે જેથી કરીને તમારા આર્કને કમ્પ્લીટલી આપણે ક્વેન્ચ કરવો હશે અથવા તો ઓલવવો હશે ત્યારે આ સિરીઝ આઇસોલેટર ઓપન કરવામાં આવશે। સમજાવીએ છીએ જ્યારે આપણે એ વસ્તુ ભણીશું। અત્યાર પૂરતું એક્સિયલ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની જે રચના જે છે એ આકૃતિ સાથે જો પૂછવામાં આવે તો આ રીતે સમજાવી શકાશે।